સીતારામ, જય લીરબાઈમાં. કેમ છો બધાએ? હું એકદમ મજામાં છે. સ્કૂલે આવી ગઈ, ઘરે થોડુંક કામ હતું એ પતાવીને. આજે સ્કૂલે બહુ કંઈ જરૂરી ટાઈમે પહોંચવું એવું કામ હતું નહીં, એટલે થોડીક મોડી આવી ને અત્યારે પણ થોડીક વાર જ રહીને હું નીકળી જઈશ ઘરે. આજે બહુ એવું ખાસ કામ નથી કે મારે અહીંયા જ રહેવું પડે એવું. આજે વરસાદ પણ નથી, ગઈકાલે હતો થોડોક વરસાદ, પણ વરસાદ જેટલો બીજી જગ્યાએ પડ્યો છે એટલો અમારે અહીંયા હજી નથી. વરસાદની જરૂર છે. ખરેખર એક વખત એકદમ ફૂલ વરસાદ થઈ જાય ને તો ગરમી ઓછી થઈ જાય. સવારમાં ગરમી હોય એકદમ, ને બપોરના ટાઈમે પણ ગરમી થાય. તો એક વખત ફૂલ વરસાદ થઈ જાય તો લાગે કે ચોમાસું આવી ગયું. 2 દિવસથી હતો, શનિવારે થોડો થોડો હતો, રવિવારે આખો દિવસ, પણ એવો નથી પડ્યો હજી એકદમ આમ દિલ ખોલીને વરસાદ જે આવે ને એવો નથી. ગઈકાલે હું ગામમાંથી ને આવતી હતી, ગઈકાલે ગામમાં ગઈ હતી એટલે થોડોક જે સ્કૂલનો સામાન હતો, શાકભાજી આ તે એ બધું લેતી આવી કે કદાચ મને એમ કે આજે થોડોક વરસાદ વધારે આવી જાય તો બધો સામાન રાખી દઉં એટલે છોકરાઓને પ્રોબ્લેમ ન થાય. તો ગઈકાલે હું સામાન લેતી આવી પણ વરસાદ આજે ન આવ્યો. તૈયારી તો રાખી હતી પણ વરસાદ ન આવ્યો. આવશે હજી અઠવાડિયું હજી વરસાદનો. આમ તો જો કે હવે જ વરસાદની સિઝન ચાલુ થાય એટલે આવશે. આ છે હોસ્ટેલની પાછળની સાઈડ જે જગ્યા છે ને ત્યાં અહીંયા બહુ મોટો ખાડો છે. જે ફૂલ વરસાદ થઈ જાય તો પાણીનું ભરાઈ જાય. અને આમ પણ થોડીક પાછળ જે જગ્યા છે ને એ સાફ કરાવીને રાખી છે, પણ છોકરાઓને આ બાજુ આવવાની મનાઈ હોય. આ બાજુ છોકરાઓને નતા આવવા દેતા. હોસ્ટેલની પાછળનો ભાગ છે અહીંયા. આખું પાણી ભર્યું હતું. હવે હમણાં વરસાદ આવશે ને ત્યારે આખું અહીં સુધી છે, અહીં સુધી પાણી ભરાઈ જશે, ઉપર સુધી. આખું વરસ ચાલે એટલું પાણી આમાં રહે. ઘણા બધા લોકો અહીંથી મોટર મૂકીને એની વાડીમાં પાણી લેતા હોય. તો અમે તો સ્કૂલ માટે કે હોસ્ટેલ માટે આ પાણી નથી વાપરતા. બોરનું પાણી છે એ જ વાપરીએ છીએ. આ ફેન્સિંગ બાંધેલી છે એટલે આ બાજુ પાણી બાજુ જવાય એવું નથી, એટલે એમ સેફટી છે. ને આમે આ બાજુ આવવાની જ મનાઈ છે છોકરાઓને સાવે. અહીંયા ફૂલઝાડ ને એવું થોડુંક નાખ્યું છે, લીંબુડી ને લીમડો છે, મીઠો લીમડો ને એવું બધું પાછળની જગ્યામાં. અહીંયા ચુંદડી ભરી છે લીરબાઈ માતાજી માટે. રવિવારે ઘરે હતી ને તો મને 4-5 કલાકનો ટાઈમ મળી ગયો હતો. તો બપોરના ટાઈમે ફ્રી થઈ અને આ કામ પૂરું કરી લીધું. જોકે મને આવડે થોડું ઘણું ભરતા, સિલાઈ મશીનનું થોડું ઘણું આવડે છે. મારા પૂરતું કરી લઉં. મશીન પણ મને આવડે છે. શીખવા નથી ગઈ પણ શોખ છે આ બધી વસ્તુ. મને શોખ છે કંઈક નવું નવું શીખવાનો. હું થોડું થોડું મારી પોતાની રીતે શીખતી જ હોય. ભલે આપણે કામ કરીએ ન કરીએ પણ આવી રીતે ક્યારેક જરૂર પડે ત્યારે. અને માતાજી માટે તો હું અવારનવાર ચૂંદડી આવી રીતે ભરતી જ હોય. લીરબાઈમાં માટે ચૂંદડી ભરી છે. બીજ છે શુક્રવારે, તો મારે જવું જ તે દિવસ કંડોળા. આમાં બધું રેડીમેડ હોય જ છે, એટલો બધો કંઈ ટાઈમ નથી લાગતો. આ લેસ તો તૈયાર જ લીધી હતી, તો મશીન રાખ્યું છે મેં ઘરે એટલે હું કરી લઉં કામ. બાકી આ બધો સામાન લેતી આવી હતી એક દિવસ પોરબંદર ગઈ ને ત્યારે.